Welcome to Engineering High School. I am Purna Agrawal. Today we are going to learn voice. Active passive voice part 4. Part 4 ની અંદર આજે આપણે perfect models એટલે કે perfect tense છે એમ active passive માંથી passive voice માં આપણે રીતે સ્વાગત કરવું એ ભણીશું. Can, may, should, must, would, could, ought અને might વગેરે જેવા ભવિષ્યકાળના સમયગાળા ક્રિયાપદો છે એ જ્યારે પરફેક્ટ મોડલ્સમાં આવે છે ત્યારે એની રચના અહીં આપણે આપેલી છે. એક્ટિવ વોઇસ હોય તો કર્તા પ્લસ સહાયક પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ અધર વર્બ્સ અને હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મતલબ કે પરફેક્ટ કહેવાય, પરફેક્ટ ટેન્સ કહેવાય. હવે પેસિવમાં જ્યારે આપણે રૂપાંતર કરીએ ત્યારે કર્મ આપણે જોયું છે કે આગળ કરતા કર્મનું સ્થાન લે છે અને કર્મ છે કર્તાનું સ્થાન લે છે. તો કર્મ વત્તા સહાયક વત્તા હેડ વત્તા બી ભવિષ્યકાળમાં આપણે બી લખ્યું એ રીતે અહીંયા પરફેક્ટ ટેન્સ જ્યારે આવશે પૂર્ણકાળ ત્યારે પૂર્ણકાળની અંદર બી છે એનો ઉપયોગ બી અને ઈ એનો કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થીઓ પર યાદ રાખવું પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્બ્સ એટલે જે રચના છે એ જ રહે છે કે તમારે કર્તા કર્મનું સ્થાન લે છે, કર્મ છે કર્તાનું સ્થાન લે છે અને અહીંયા ક્રિયાપદ ભૂતપૂર્વનું રૂપ પણ આવે છે. પરંતુ ભૂતપૂર્વના રૂપની પહેલા તમારે બી ડબલ એન બી છે એનો ઉપયોગ કરવો પડે છે. તો આપણે જોઈ લઈએ કે જ્યારે આ રીતે મોડલ્સનો ઉપયોગ પરફેક્ટ ટેન્સમાં આવે છે ત્યારે એનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે કરવું. તો વાક્ય છે કે he should have done sums. બરાબર, he છે કર્તા છે, should છે એ મોડલ ઓક્સિલરી છે, have પ્લસ done આપે છે એટલે આપણે સમજી શકીએ છીએ કે આ વાક્ય છે એ પૂર્ણકાળમાં પરફેક્ટ ટેન્સમાં છે. વાક્ય છે પરફેક્ટ ટેન્સમાં છે એવો ત્યારે જ ખ્યાલ આવે જ્યારે વાક્યની અંદર has, have, had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ યુઝ થયો હોય. બરાબર, તો અહીંયા have બહુવચન જ્યારે હોય ત્યારે વપરાય છે, has છે એ એકવચન હોય ત્યારે વપરાય છે. તો he should have done sums નો થશે કે sums should have been done by him. બરાબર છે, he છે એનું by him થઈ જશે, sums છે કર્મ છે જે આગળ આવી જશે, should ત્યાં જ હશે, have છે અહીંયા આપ્યું છે એ મોડલ્સ જ્યારે આવે ત્યારે તમારે have નો ઉપયોગ કરવો તો અહીંયા have આવશે ત્યારે પછી been આવશે અને આ ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ do done done છે આપશે. તો he should have done sums, so sums should have been done by him. આ વાક્ય થશે. You must have paid your bill in time. In time છે એ other words છે. બરાબર, તો your bill છે કર્મ, આ you કરતા છે. બરાબર, આ paid છે કર્મ છે, ક્રિયાપદ છે અને your bill છે કર્મ છે. તો your bill છે આગળ આવી જશે કે your bill must have been paid in time by you. બરાબર છે, your bill આ કર્મ આગળ આવી જશે, your bill must જે છે એ કોઈ પણ સહાયક રહેશે. આપણે અહીંયા જોયું રચનામાં કે પછી કર્મ પછી તરત જ સહાયક જે હશે એ આવશે તો મસ્ટ ત્યાં જ રહેશે. પછી have આવશે તો અહીંયા have આવ્યો, પછી been આવશે તો આપણે અહીંયા been લીધું, પછી પાસ્ટ પાર્ટિસિપલ આવશે તો paid છે અહીંયા પણ આપણે આપ્યું છે ઓલરેડી. આમાં એક પ્લસ પોઈન્ટ કે પરફેક્ટ મોડલ્સમાં એ રહેશે કે તમને પરફેક્ટ ટેન્સ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપેલો જ હશે તો જુઓ તમારે શોધવાની જરૂર નહીં પડે. તો paid નું paid in time, you છે paid by you. Okay, so she might have won the gold medal. So the gold medal might have been won by her. ધ્યાન જોજો કે આ બધા વાક્યો છે એ પરફેક્ટ ટેન્સના છે. પરફેક્ટ ટેન્સના છે કઈ રીતે ખબર પડે તો વાક્ય જે છે એની અંદર have, has નો ઉપયોગ કરેલો હોય અને ત્રીજું રૂપ ક્રિયાપદનું આપ્યું હોય એ વાંચીને તમને ખ્યાલ આવશે કે આ વાક્ય છે એ પરફેક્ટ ટેન્સનું છે. અને પરફેક્ટ ટેન્સનું હોવાના કારણે મારે પેસિવ કરતી વખતે બી ડબલ એન બી નો ઉપયોગ કરવાનો છે. ભવિષ્યકાળ હોય, સેમિંગ હોય તો મારે બી ઈ બી નો ઉપયોગ કરવાનો છે. આ બધા જે રચના છે તમારે યાદ રાખવાની છે. તો she might have won the gold medal. The gold medal might have been won by her. You ought to have obeyed your parents. તો your parents છે આગળ આવે છે કે your parents ought to મતલબ should અને ought to બંને ફરજ દર્શાવે છે કે તમારે તમારા પેરેન્ટ્સને ઓબે કરવું જોઈએ એની વાત છે એ માનવી
વિધાનમાં હોય છે ત્યારે વિધાન વાક્ય જે છે એની અંદર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર કઈ રીતે રૂપાંતર એક્ટિવમાંથી પેસિવમાં કરવું. હવે પ્રશ્નાર્થ વાક્યો છે બે પ્રકારના છે. એક તો જે છે એ છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, અને જે બીજા જે છે એ છે WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો અહીંયા WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોમાં who, what, when, why વગેરે છે એનો ઉપયોગ છે એ કરેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પણ વાક્ય એક્ટિવ વોઇસમાં who થી શરૂ થતું હોય પ્રશ્નાર્થ વાક્ય, તો who ની જગ્યાએ આપણે by whom નો ઉપયોગ કરો. તો who might have broken the glass, તો થશે by whom might the glass have been broken. બરાબર છે. who નું આપણે લખીશું by whom, the glass છે કર્મ છે આગળ આવી જશે એટલે by whom, might સહાયકારક ક્રિયાપદ આપણે ત્યાં જ રાખવાનું છે. by whom might the glass have અને broken ની વચ્ચે આપણે લખી દેવાનું been, broken છે એ લાસ્ટમાં આવી જશે અને પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય છે what should be done in this matter, તો what should have been done in this matter by us, એ રીતે વાક્ય જે છે એ થશે. તો what છે એનાથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય છે, તો what થી જ આપણે પેસિવ પણ what થી જ શરૂ કરીશું. what છે એ ત્યાં ને ત્યાં રહેશે, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ આવશે અને ત્યાર પછી have been done in this matter by us, we છે એનું થઈ જશે by us. when should I have begun this work, તો when should, when WH ત્યાંનું ત્યાં જ રહેશે, ત્યાર પછી should છે એ સહાયક ક્રિયાપદ પણ ત્યાંનું ત્યાં જ રહેશે. this work કર્મ છે એ કર્તાનું સ્થાન લઈ લેશે. બરાબર છે. તો when should this work have been begun by me. આગળ જોઈએ why should they have visited these places, તો why થી વાક્ય શરૂ થાય છે. why should સહાયક ક્રિયાપદ ત્યાંનું ત્યાં જ રહેશે. સો why should these places કર્મ છે એ કર્તાનું સ્થાન લેશે એટલે why should these places એવું ત્યાંનું ધ્યાન રહેશે અને ત્યાર પછી બીનનો ઉપયોગ પૂર્ણકાળ હોવાના કારણે થશે. તો બીન વિઝિટેડનું ત્રીજું રૂપ એ જ થશે વિઝિટેડ. બાય ધેનું થઈ જશે બાય ધેમ. તો why should these places have been visited by them. બરાબર. હવે આગળ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ છે એની અંદર જ્યારે એક્ટિવ વાક્ય પૂછાય ત્યારે એનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ મતલબ આજ્ઞાર્થ વાક્યો, એટલે કે ક્લોઝ ધ ડોર. આ જે વાક્ય આવ્યું છે એ વાક્ય છે જ્યારે ક્રિયાપદથી સીધું શરૂ થતું હોય ત્યારે એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ કહી શકીએ છીએ. બરાબર છે. કે જેની અંદર મોટા ભાગે કર્તા છે એનો ઉપયોગ થતો નથી. તો વાક્ય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ કઈ રીતે ખબર પડશે કે વાક્ય છે એ લગભગ સીધું જ ક્રિયાપદ છે એનાથી શરૂ થાય છે, એટલે ક્રિયા દર્શાવતો શબ્દ ત્યાંથી શરૂ થતું હોય છે અને એની અંદર કર્તા છે મોટે ભાગે હોતો નથી. તો એનું બેસિસ કઈ રીતે કરો, તો યુ આર રિક્વેસ્ટેડ ટુ ક્લોઝ ધ ડોર. અહીંયા તમારે આ રીતે લખવાનું આવે. યુ આર રિક્વેસ્ટેડ, યુ આર એડવાઇઝ, યુ આર વોર્ન્ડ. વાક્યના ભાવ પ્રમાણે તમારે શબ્દો લખવાનું હોય છે. તો ક્લોઝ ધ ડોર થઈ જશે કે યુ આર રિક્વેસ્ટેડ ટુ ક્લોઝ ધ ડોર. અહીંયા જે ક્રિયાપદ છે એની આગળ ટુ લાગી જશે. ડોન્ટ વેસ્ટ ટાઈમ, તો યુ આર એડવાઇઝ, ડોન્ટ ટુ થઈ જશે નોટ ટુ. યુ આર એડવાઇઝ નોટ ટુ વેસ્ટ ટાઈમ. ડોન્ટ ટચ લાઇવ વાયર, તો યુ આર વોર્ન્ડ નોટ ટુ ટચ લાઇવ વાયર. તો ઇન શોર્ટ આ બધા જે વાક્યો છે એમાં કર્તા કર્મનું સ્થાન, કર્મ ક્રિયાપદનું સ્થાન લે છે એવો કોઈ નિયમ છે એ લાગુ પડતો નથી. જ્યારે પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવે છે ત્યારે યુ આર રિક્વેસ્ટેડ, યુ આર એડવાઇઝ, યુ આર વોર્ન્ડ વાક્યના ભાવ પ્રમાણે તમારે લખવું અને ત્યાર પછી તરત જ જે ક્રિયાપદ આપ્યું હોય એની આગળ ટુ લગાવી દેવાનું અને વાક્ય છે કરવું. તો યુ આર રિક્વેસ્ટેડ ટુ ક્લોઝ ધ ડોર, યુ આર એડવાઇઝ, ડોન્ટ છે તો નોટ ટુ, નોટ ટુ વેસ્ટ ટાઈમ, યુ આર વોર્ન્ડ, ડોન્ટ છે એટલા માટે નોટ ટુ ટચ ધ વાયર. સો ઇટ વેરી મચ ઇઝી. આગળ જે છે એ પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલમાં જ્યારે એક્ટિવ વોઇસ આવે છે ત્યારે એનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવું એ શીખાયું છે. તો હેવિંગ ફિનિશ ધ વર્ક આઈ રેસ્ટેડ, ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ આઈ રેસ્ટેડ. બરાબર છે. તો કર્મ છે આગળ કર્તાનું સ્થાન લઈ લેશે, ધ વર્ક છે આગળ આવી જશે. ધ વર્ક હેવિંગ જે સહાયકારક ક્રિયાપદ છે એ લખવાનું રહે અને બીનનો ઉપયોગ કરવો. તો કે ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ આઈ રેસ્ટેડ. બીજું વાક્ય હેવિંગ ટેકન ટી વી સ્ટાર્ટેડ અવર વર્ક, તો ટી હેવિંગ બીન ટેકન વી સ્ટાર્ટેડ અવર વર્ક.
એટલે અહીંયા પણ એ જ છે કે તમારે આગળ જે કર્મ છે એને આગળ લઈ લેવું અને હેવિંગ બીનનો ઉપયોગ, હેવિંગ પછી તમારે તરત જ બીનનો પરફેક્ટ ટેન્સ હોવાના કારણે ઉપયોગ કરવો. તો ટી હેવિંગ બીન ટેકન વી સ્ટાર્ટેડ અવર વર્ક. ત્રીજું વાક્ય, હેવિંગ લોક ધ ડોર સી વેન્ટ ટુ બેડ. ધ ડોર હેવિંગ બીન લોક સી વેન્ટ ટુ બેડ. નીચે રચના આપી છે, તમે જોઈ શકો છો કે કર્મ લખવું પ્લસ હેવિંગ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે આ રીતે પરફેક્ટ પાર્ટિસિપલ જ્યારે આવે છે ત્યારે તમારે કર્મ છે એ આગળ લેવું, હેવિંગ પછી તરત જ બીનનો ઉપયોગ કરવો અને પછી પાસ્ટ પાર્ટિસિપલ છે એનો ઉપયોગ કરવો.